મુંબઈ ઇન્ડિયન્સનું 2025નું આઈપીએલનું જે પ્લેઓફમાં જવાના ચાન્સીસ હતા એ બહુ ઓછા થઈ રહ્યા છે, કારણ કે હવે 10 મેચ બાકી, 10માંથી તેમને 8 મેચ જીતવી જ પડે તો જ તમે પ્લેઓફમાં સ્થાન પામી શકો, બાકી તમારા ચાન્સ બહુ અઘરા છે. કારણ કે મુંબઈની બેટિંગ સ્લગીશ અને ધીમી પિચો પર બેટિંગ કરી શકતી નથી, જ્યારે મુંબઈની ટીમ ફ્લેટ ટ્રેક બુલી ટીમ છે, જે મુંબઈ માટે બહુ ખતરનાક સ્થિતિમાં પહોંચી ગયું છે. જો મુંબઈ, કારણ કે મુંબઈમાં ગ્રુપિઝમ વધી રહ્યું છે, તેનું આ કારણ છે, કારણ કે 2024 બહુ જ ખરાબ 10મા નંબર પર, આ વખતે પણ એવી સ્થિતિ થઈ રહી છે. તો શું મુંબઈ પોતાની આ સ્થિતિમાં સુધાર લાવવાનો પ્રયાસ કરશે કે નહીં? જો કારણ કે હાર્દિક પંડ્યાની નેતૃત્વ ખાલી 4 જ મેચ જીત્યું છે મુંબઈ ઇન્ડિયન્સ, કારણ કે આ સિઝનમાં 1 જીત્યું, બહુ ખરાબ થઈ ગઈ. હાર્દિક પાંડ્યાએ પોતાની કેપ્ટન્સીમાં સુધારો કરવો પડે. હાર્દિક પંડ્યા ઉપર આવી જવું જોઈએ હવે, કારણ કે કોઈ તો સપોર્ટ નથી મળતો ટીમમાં, તો હાર્દિક પાંડ્યાએ પ્રયત્ન કરવો જ પડશે.